ખાનગી હોસ્પિટલ સામે તંત્રનો એક્શન અને પીએમજે યોજનામાં ગોટાળા કરી કાળી કમાણી કરનારી કેજે હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. તો કૌભાંડ કરનારી કેજે હોસ્પિટલને રૂપિયા 12,50,000નો દંડ ફટકારાયો. દંડની રકમ 7 દિવસમાં જમા કરાવવા માટે આદેશ અપાયો છે. તો ફરી આ પ્રકારની ભૂલ થશે તો હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરાશે. બિનઅધિકૃત ડોક્ટરના ભરોસે 76 જેટલી સર્જરી કરવામાં આવી હતી. તો નિયમ અને મર્યાદાથી વિરુદ્ધ જઈને કેજે હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા. જૂનાગઢના ઝાંઝડા રોડ ઉપર આવેલ કેજે મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ છે તેને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો કેજે હોસ્પિટલના છે. આ કેજે હોસ્પિટલને તંત્ર દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે, એક મોટી પેનલ્ટી ફટકારવામાં આવી છે. જે સરકારી જે હેલ્થ યોજના હોય છે તેમાં ગંભીર જે ગેરરીતિઓ છે તે પકડાય છે. અનઅધિકૃત ડોક્ટર દ્વારા 76 સર્જરી કરવામાં આવી હતી. નિયમ વિરુદ્ધ જે મર્યાદાથી પણ વધુ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું તેવા નોટિસમાં દર્શક જોવામાં આવ્યું છે. હોસ્પિટલને 12.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડની જે રકમ છે તે 7 દિવસમાં જમા કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. અને ફરી ભૂલ થશે તો હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. હાલ તો જે સરકારી તંત્ર દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી છે તે શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.